પાટણની હોટેલ 89માં યુવતીની રહસ્યમય મર્ડર મિસ્ટ્રીનો પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નીનું ગળું દબાવીને કરાયેલી હત્યા બાદ ફરાર થયેલા મુખ્ય આરોપી પતિને પોલીસે સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. ગત 17 જુલાઈના રોજ પાટણ સિટી એ ડિવિઝન વિસ્તારમાં આવેલી હોટેલ 89ના એક રૂમમાંથી એક અજાણી યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સસરાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખ અમદાવાદની રહેવાસી શ્રેયા પટની તરીકે થઈ હતી. યુવતીના મોતના સાચા કારણ માટે મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે યુવતીનું મોત ગળું દબાવવાથી થયું છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અનડિટેક્ટ મર્ડર કેસને ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો. હોટેલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસને ચોંકાવનારી હકીકત મળી કે યુવતી સાથે તેનો પતિ સંજયકુમાર અરવિંદભાઈ પરમાર અને અન્ય એક યુવક હોટેલમાં આવ્યા હતા અને તેના પતિ જ હત્યા કરી અને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને મુખ્ય આરોપી સંજયકુમાર અરવિંદભાઈ પરમાર રહી મેઘાણીનગર અમદાવાદને સુરત રેલવે સ્ટેશન ખાતેથી દબોચી લીધો છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આગળની તપાસ પાટણ સિટી એ ડિવિઝન પીઆઈ ચલાવી રહ્યા છે. તારીખ 17/7/2026ના રોજ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણ સ્થિત હોટલ 89માંથી એક ટેલિફોનિક વર્દી મળી હતી કે હોટલના રૂમમાં એક અજાણી યુવતીની લાશ મળી આવેલ છે. આ વર્દીના આધારે પાટણ સિટી એ ડિવિઝનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ યુવતીની લાશની ઓળખ કરતા એવું જાણવા મળેલ કે આ યુવતીની લાશ અમદાવાદની રહેવાસી શ્રેયા પટનીની છે. યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટથી ખ્યાલ આવ્યો હતો કે આ યુવતીનું મૃત્યુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવવાથી થયું છે. ત્યારબાદ મરણ જનારના પિતાની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આરોપીની શોધખોળ માટે હોટલ સ્થિત અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પાટણ સિટી એ ડિવિઝનને માહિતી મળી હતી કે આ યુવતી એમના પતિ સંજય અરવિંદભાઈ પરમાર અને એક અજાણ્યા યુવક સાથે ત્યાં હોટલમાં આવી હતી અને આ ઘટના બનતા જ આ બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીને પકડવા માટે પાટણ સિટી એ ડિવિઝનની પોલીસની ટીમ તેમજ એલસીબી પાટણની ટીમે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને શોધખોળ માટેના પ્રયત્નો કર્યા હતા. હાલ આ બંને આરોપી પકડાઈ ગયા છે અને વધુ તપાસ માટે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ઓનરેબલ કોર્ટમાં રિમાન્ડ માટે રિપોર્ટ કરતા હાલ એમના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. હાલ આ ગુનાની તપાસ પાટણ સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કેજે ભોયે સાહેબ ચલાવી રહ્યા છે.